જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11માં અર્થશાસ્ત્રમાં આગળ વધીએ. તો આજનું લેક્ચર શરૂ કરતાં પહેલાં આપણે આના પહેલાંના લેક્ચરની વાત કરીએ તો આના પહેલાંના લેક્ચરની અંદર આપણે વાત કરેલી હતી આંકડાકીય માહિતીના મહત્ત્વની, કે આંકડાકીય માહિતી જે છે એ સિદ્ધાંતોની આધારભૂતતા વધારવામાં કામ આવે છે, દશા અને દિશાના વર્ણો જાણવામાં કામ આવે છે, પછી તુલનાત્મક અભ્યાસ કરવામાં કામ આવે છે અને સંક્ષિપ્તમાં રજૂઆત કરવામાં કામ આવે છે. હવે આગળ વધીએ તો હવે આપણે જે મુદ્દો આવે છે અર્થશાસ્ત્રની અંદર વિષય પ્રવેશની અંદર, એ છે આંકડાકીય માહિતીને જ્યારે આપણે આકૃતિ કે આલેખમાં રજૂ કરીએ ત્યારે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. તો કહે છે કે અર્થશાસ્ત્રીય રજૂઆતોમાં સંશોધનોના તારણોમાં સિદ્ધાંતોના ફલિતાર્થોની વિશ્વસનીયતાનો આધાર આંકડાકીય રજૂઆત છે. કે જે કંઈ પણ આધારભૂત માહિતી છે ને એ આંકડાકીય રજૂઆત છે, કે આંકડાકીય રજૂઆતના કારણે જ કોઈ પણ માહિતી છે એ વિશ્વસનીય રીતે રજૂ કરી શકાય છે. આંકડામાં પ્રાપ્ત વિગતોને આલેખ કે આકૃતિમાં પ્રતિકાત્મક રીતે આકર્ષક સ્વરૂપમાં રજૂ કરી શકાય છે. કે કોઈ પણ આંકડાકીય માહિતી છે ને એને તમારે આકર્ષક રીતે રજૂ કરવી હોય તો આકૃતિ કે આલેખની અંદર રજૂ કરી શકાય છે. આલેખ કે આકૃતિ માહિતીને સરળ રીતે સમજાવે છે, પણ તે રજૂ કરતી વખતે કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. કારણ કે જો આપણે એ બાબતોને ધ્યાનમાં રાખીશું તો જ આપણો આકૃતિ કે આલેખ સારો એવો અસરકારક નીવડશે. તો કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની? તો નંબર 1 કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન, કે આપણે જે આંકડાકીય માહિતી પ્રાપ્ત કરીએ છીએ, મેળવીએ છીએ, એ વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન પાસેથી મેળવેલી હોવી જોઈએ. કે આર્થિક સિદ્ધાંતો કે તારણો જેના આધારે આપવામાં આવ્યા છે તે આંકડાકીય માહિતીના પ્રાપ્તિ સ્થાન વિશ્વસનીય અને સર્વમાન્ય હોય. એટલે શું? તો કે બધા દ્વારા સ્વીકાર્ય હોય ને એવી જગ્યાએથી આંકડાકીય માહિતી મેળવેલી હોવી જરૂરી છે. જેમ કે ભારતની આર્થિક સ્થિતિ દર્શાવવા માટે રાષ્ટ્રીય સર્વે, વિશ્વ બેંકનો રિપોર્ટ, કેન્દ્ર સરકારની આંકડાકીય સંસ્થા વગેરેના આંકડા આધારભૂત ગણવામાં આવે છે. અને જો તેમની પાસેથી આંકડાકીય માહિતી મેળવી અને રજૂ કરવામાં આવે તો એની વિશ્વસનીયતા વધે છે. એટલે સૌથી પહેલી બાબત ધ્યાનમાં લેવાની કે વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જરૂરી છે. બીજી બાબત છે સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ. જો કે અત્યાર સુધી તમે આલેખ જોયો જ હશે તો આલેખની અંદર આપણને ખ્યાલ છે કે બે પ્રકારની માહિતી હોય. કારણ કે એક્સ અક્ષ અને વાય અક્ષ ઉપર માહિતી દર્શાવવાની હોય તો બે પ્રકારના ચલ હોય. એક એવો ચલ હોય જે સ્વતંત્ર છે, જે બીજા કોઈ ઉપર આધારિત નથી, બીજી માહિતી ઉપર આધારિત નથી, જેમ કે વર્ષ છે, દેશ છે, રાજ્યો છે. તો આવી બધી માહિતી છે એ નીચે એક્સ અક્ષ ઉપર લેવી જરૂરી બને છે. અને જે પરતંત્ર ચલ છે કે બીજી માહિતી ઉપર આધારિત છે, બીજી માહિતીને આધારે રજૂ કરવામાં આવે છે, એને પરતંત્ર ચલ કહેવાય. એને OY ધરી એટલે કે ઊભી ધરી ઉપર લેવી જરૂરી છે. જો કહે છે કે બે કે તેથી વધુ ચલ વચ્ચેના સંબંધો આલેખ કે આકૃતિ રજૂ થાય આકૃતિમાં, ત્યારે એ ધ્યાન રાખવું કે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્ર ચલને આડી ધરી અને પરતંત્ર ચલને ઊભી ધરી ઉપર લેવા જોઈએ. દાખલા તરીકે દેશ, વર્ષ એ સ્વતંત્ર ચલ છે, જ્યારે વસ્તી, આવક અને ઉત્પાદન કારણ કે બીજા માહિતી ઉપર આધારિત છે તો એ પરતંત્ર ચલ છે. તો જે સ્વતંત્ર ચલ છે એને OX ધરી ઉપર દર્શાવાય છે અને જે પરતંત્ર ચલ છે એને OY ધરી ઉપર દર્શાવવામાં આવે છે. અને ત્રીજી બાબત ધ્યાન રાખવાનું છે એ છે સ્કેલ માપની પસંદગી. સ્કેલ માપ એટલે આલેખની અંદર આપણને ખ્યાલ છે કે 1 સેન્ટીમીટરના ચોકઠાઓ હોય છે. તો 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લેવા, 2 સેન્ટીમીટર વચ્ચે કેટલો ગેપ રાખવો, આને સ્કેલ માપ કહેવાય. અને સ્કેલ માપ જે છે એ આલેખની અંદર સૌથી મહત્વની બાબત છે. શું કામ? કારણ કે જેટલું તમારું સ્કેલ માપ સારું અને સચોટ એટલો જ તમારો આલેખ વધુ સારો બનશે. જો સ્કેલ માપ તમે યોગ્ય નહીં લ્યો તો આલેખ સાવ નાનો અથવા તો બહુ મોટો બનશે.
આવું ન બને અને આપણો આલેખ વ્યવસ્થિત માપસર આકર્ષક બને એ માટે જે સ્કેલ માપ છે એ સૌથી મહત્વની બાબત બને છે. જો કહે છે કે આંકડાઓને આકૃતિમાં યોગ્ય રૂપમાં ગોઠવવા માટે યોગ્ય સ્કેલ માપ મેળવવા પડે છે. દાખલા તરીકે સમયને લગતી બાબત હોય તો 10 વર્ષ માટે એક સ્કેલ નક્કી કરી અને રજૂઆત થાય. એકવાર જે સ્કેલ નક્કી કરો એ આપણે રજૂઆતમાં જાળવવું પડે. દાખલા તરીકે 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ કે 10 એકમ લઈ તો બધાય સેન્ટીમીટર બરાબર પછી એટલા જ રાખવાના. પછી 1 સેન્ટીમીટર બરાબર 5, બીજા સેન્ટીમીટરમાં 10, વળી પાછું 5, એમ આડું અવળું ચાલે નહીં. પણ એક વખત આપણે જે સ્કેલમાં 1 સેન્ટીમીટર બરાબર જેટલા એકમ નક્કી કરેલું હોય એ આલેખમાં છેટ લગી જાળવી રાખવું પડે. દાખલા તરીકે 1 ઇંચ બરાબર 5 વર્ષ નક્કી કરો તો દરેક 5 વર્ષનો વધારો બતાવવા માટે 1 ઇંચ પ્રમાણે આગળ વધવું પડે. મોટી આંકડાકીય માહિતીને ટૂંકમાં દર્શાવવી હોય તો SS જેવી નિશાની કરવી પડે. આપણે હમણાં આલેખ જોશું એટલે આપણે કહીશું કે આ પ્રકારની નિશાની આપણે કરવી જોઈએ અને ક્યારે. તો આ આપણને માહિતી આપી કે કોઈ પણ આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં રજૂ કરવી હોય તો 3 બાબતનું ધ્યાન રાખવાનું. પહેલાં તો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ, પછી સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ કયા અક્ષ ઉપર બતાવવા એ, અને ત્રીજું સ્કેલ માપની પસંદગી. જો આ 3 બાબતોનું યોગ્ય ધ્યાન આપવામાં આવે તો તમારો આલેખ જે છે એ ખૂબ જ આકર્ષક બને છે અને તમને એનો યોગ્ય પ્રતિસાદ મળે છે. તો આપણને કહે છે હવે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં હવે આપણે રજૂઆત કરવાની છે. તો કહે છે કે આંકડાકીય માહિતીને આકૃતિ કે આલેખમાં વિવિધ સ્વરૂપે દર્શાવી શકાય છે. 2 ચલો વચ્ચેના સંબંધને બિંદુ તારા અને બિંદુઓને જોડતી રેખા દ્વારા દર્શાવાય છે ત્યારે એ રેખીય આકૃતિ બને છે. જેમ કે આપણે માંગ રેખાની આકૃતિ પહેલા જોઈ હતી એ રીતે. હાલમાં અત્યારની વાત કરીએ તો કોમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરીને આંકડાકીય માહિતીની આલેખમાં રજૂઆત આકર્ષક રીતે થઈ શકે છે. કે હવે તો કોમ્પ્યુટરની અંદર એવી ટેકનોલોજી આવી ગઈ છે કે આપણે જે આલેખ દોરવો હોય ને માત્ર આપણે આંકડાકીય માહિતી આપીએ એટલે કોમ્પ્યુટરમાં આપમેળે આપણે જે પ્રકારનો આલેખ જોતો એ પ્રકારનો આલેખ બની જાય છે. અને આલેખોમાં પણ વૈવિધ્ય એટલે કે વિવિધ પ્રકારના આલેખો દોરી શકાય છે. આપણને અહીંયા સમજાવવા માટે 3 પ્રકારની આકૃતિઓ આપેલી છે. એક સ્તંભ આકૃતિ, બીજી પાસેની સ્તંભ આકૃતિ અને ત્રીજી વૃત્તાંશ આકૃતિ. તો ત્રણેયની આપણે થોડી ઘણી સમજ મેળવીએ. તો સૌથી પહેલા આવે છે સ્તંભ આકૃતિ. જો નામ જ કેવું છે સ્તંભ, સ્તંભ એટલે ઊભા થાંભલાઓ દોરવાના થાય, ઊભા સ્તંભ દોરવાના થાય. તો સ્તંભ આકૃતિમાં એવું કહે છે કે આકૃતિમાં આધારિત ચલ ઊભી ધરી ઉપર આપવામાં આવ્યો હોય અને સ્વતંત્ર ચલ આડી ધરી ઉપર આપવામાં આવેલ હોય. જો સેમ વસ્તુ કીધી આપણે જે જોઈ, અને તેના પરિણામના પરિવર્તનના સમયગાળા દર્શાવે છે. દાખલા તરીકે જો આપણને એક ઉદાહરણ આપેલું સરસ મજાનું કે ઘઉંનું દર વર્ષે ઉત્પાદન કેટલું થયું તેના આંકડા આપણી પાસે હોય તો એને સ્તંભમાં દર્શાવી શકાય. જો આપણને આમાં માહિતી આપી છે, પહેલા આપેલા છે વર્ષ 1970-71, 1980-81, 1990-91, 2000-2001 અને 2010-2011. અને આ વર્ષમાં એની સામે ઘઉંનું ઉત્પાદન આપેલું છે 23.8 લાખ ટન, 36.3 લાખ ટન, 55.1 લાખ ટન, 69.7 લાખ ટન અને 86.9 લાખ ટન. આ આપણને માહિતી આપેલી હોય, આપણે એને આલેખમાં દર્શાવવું હોય તો સૌથી પહેલાં તો આલેખમાં 2 અક્ષ દોરવાના. આડો હોય એને X અક્ષ અને ઊભો હોય એને Y અક્ષ, એટલે કે OX ધરી અને OY ધરી દોરવાની. પછી જેવી રીતે આપણે જોયું એ રીતે કે આડી ધરી ઉપર સ્વતંત્ર ચલ લેવામાં આવે છે. આડી ધરીમાં સ્વતંત્ર ચલ લેવામાં આવે એટલે શું કહેવાય તો કે વર્ષ. તો આડી ધરી ઉપર વર્ષ દર્શાવવામાં આવે છે. જેમ કે 1970, 71, 80, 81, 90, 91, 2000, 2001 અને 2010-2011. અને ઊભી ધરી ઉપર પરતંત્ર ચલ એટલે કે ઉત્પાદન. તો અહીંયા આપણે દર્શાવીશું ઉત્પાદન શું છે તો કે લાખ ટનમાં છે. આવી રીતે આપણે 2 અક્ષ ઉપર વસ્તુઓ દર્શાવવી પડે.
કે એક્સ અક્ષ ઉપર વર્ષ લીધેલા છે 1970 71 1980 81 1990 91 2000 2001 અને 2010 2011 અને વાય ધરી ઉપર જો અહીંયા આપણે સ્કેલ માપની જરૂર પડે વાય ધરી ઉપર આપણે ઉત્પાદન લાખ ટનમાં લીધું છે તો જો 10 20 30 40 50 60 70 80 90 ને 100 એટલે આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમનું અંતર રાખેલું છે તો જો દરેકમાં 10 10 નો જ ગેપ છે 10 20 30 40 50 60 70 80 90 ને 100 આ આપણે જાળવવું ખૂબ જરૂરી બને છે અને આ જ સ્કેલ માપ છે અને આ જ સ્કેલ માપના આધારે આપણો આલેખ જે છે એ વધુ સારો અસરકારક બની શકે છે હવે આ આલેખ દોરવા માટે સ્તંભ દોરવા માટે શું કરવાનું તો કે જો 1970 71 ની માહિતી જોવાની કેટલી છે તો કે 23.8 તો જોવાનું કે ભાઈ અહીંયા 20 થી આગળ જાય એટલે 23.8 આવે તો ઊભો એક થાંભલો દોરી અને અહીંયા માપ લખવાનું 23.8 અંદરની ડિઝાઇન તમને મજા આવી તમે કરી શકો છો પછી 1980 81 માં તો કે 36.3 તો એવડો માપનો સ્તંભ દોરવાનો પછી 1990 91 માં તો કે 55.1 તો અહીંયાથી 55.1 ના માપનો સ્તંભ દોરવાનો પછી 2000 2001 ની અંદર તો કે 69.7 તો તમારે 69.7 ના માપનો સ્તંભ દોરવાનો અને 2010 2011 માં 86.9 છે તો ત્યાંથી તમારે માપ લઈ અને 86.9 ના માપનો સ્તંભ દોરવાનો આલેખની અંદર જ્યારે આ રીતે તમે સ્તંભ આલેખની અંદર માહિતી દર્શાવો ત્યારે મહત્વની બાબત એ છે કે દરેક સ્તંભમાં તમારે આ સ્કેલ માપ દર્શાવવું પડે કે તમે જે આ સ્તંભ દોરેલો છે એ કેટલાનો છે તો કે 23.8 36.3 55.1 69.7 અને 86.9 આ રીતે તમારે બધા સ્તંભ દોરી નાખવાના આ આપણો આલેખ તૈયાર પણ આ આલેખની સાથે સૌથી મહત્વની માહિતી છે જે દર્શાવવી જરૂરી બને છે એ છે સ્કેલ માપ કે આપણે આલેખની અંદર એક્સ અક્ષ બરાબર વર્ષો દર્શાવેલા છે અને વાય અક્ષ બરાબર ઉત્પાદન દર્શાવેલું છે જેમાં 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લીધેલા છે જો આ સૌથી મહત્વની બાબત છે જ્યારે આ આલેખ તમે લખો ત્યારે આ દર્શાવવું ફરજિયાત બની જાય છે આટલી માહિતી ધ્યાનમાં રાખવાની જો સૌથી પહેલા તો વિશ્વસનીય પ્રાપ્તિ સ્થાન હોવું જોઈએ પછી સ્વતંત્ર ચલ અને પરતંત્ર ચલ તો સ્વતંત્ર ચલ વર્ષ આડી ધરી ઉપર અને પરતંત્ર ચલ ઉત્પાદન ઊભી ધરી ઉપર ત્યારબાદ તો કે સ્કેલ માપની અંદર આપણે જોયું કે દર સેન્ટીમીટરમાં જેટલું અંતર રાખો એ દરેકમાં સરખું રાખવું પડે જેમ કે અહીંયા આપણે 1 સેન્ટીમીટર બરાબર 10 એકમ લીધેલા છે તો દરેકમાં 10 10 નો ગેપ લીધો 10 20 30 40 50 60 70 80 90 ને 100 જ્યારે વર્ષોમાં તો જે રીતે આપણને વર્ષો આપેલા હોય એ જ રીતે આપણે ચલ લેવાના થાય એવું નથી કે દરેકમાં 10 10 નું જ અંતર રાખવું તમે 20 40 60 80 100 એવી રીતે પણ લઈ શકો છો પણ આપણે જોવાનું કે જે માહિતી દર્શાવવાની છે એ માહિતીમાં 1 સેન્ટીમીટર બરાબર કેટલા એકમ લેશું તો આપણો આલેખ વ્યવસ્થિત લાગશે એ જોઈ સમજી અને સ્કેલ માપની પસંદગી કરવી જરૂરી બને છે આ આપણને માહિતી આપી સ્તંભ આલેખની હવે બીજી માહિતી આપણને આપેલી છે પાસ પાસેના સ્તંભ આલેખ હવે મિત્રો પાસ પાસેનો સ્તંભ આલેખ જે છે ને એ આવી રીતે જ દોરવાનો આવે છે પણ માત્ર તફાવત એક પડે છે કે જે પાસ પાસેના સ્તંભ આલેખ હોય એની અંદર એક જ વર્ષમાં એકથી વધુ સ્તંભો આવે છે જો કહે છે કે જ્યારે સ્વતંત્ર ચલ એક હોય અને આધારિત ચલ 2 થી વધારે હોય એટલે કે આ સ્વતંત્ર ચલ એક જ છે પણ આધારિત ચલ 1 થી વધારે હોય ત્યારે આ પાસ પાસેની સ્તંભ આકૃતિ ઉપયોગમાં લેવામાં આવે છે બુકમાં આપણને ઉદાહરણમાં આપેલું છે કે ભારતમાં અક્ષર જ્ઞાનનો વધારો તો એમાં વર્ષ આપેલા છે તો તમારે આલેખ દોરતી વખતે એક્સ અક્ષ ઉપર વર્ષો લેવાના અને વાય અક્ષ ઉપર લેવાનું છે તમારે ટકાવારીમાં આપણને 3 માહિતી આપેલી છે પુરુષની ટકાવારી સાક્ષરતાની સ્ત્રીની ટકાવારી અને કુલ ટકાવારી તો એ આલેખની અંદર અહીંયા 3 સ્તંભ બનશે એક પુરુષની સાક્ષરતાનો સ્તંભ બનશે બાજુમાં એને અડી અને તમારે સ્તંભ બનાવવો પડે માનો કે બાજુમાં બીજો સ્તંભ બનાવવાનો થાય તો આવી જ રીતે તરત અડી અને સ્તંભ બનાવી દેવાનો પછી ત્રીજો સ્તંભ બનાવવાનો થાય તો ત્રીજો સ્તંભ જે છે આ જ રીતે અહીંયાથી અડી અને આ રીતે ત્રીજો સ્તંભ તૈયાર કરી નાખવાનો આવે પણ જ્યારે પાસેનો સ્તંભ આલેખ હોય
ત્યારે આ જ રીતે આ બધી માહિતીને ધ્યાનમાં રાખી અને તમારે આ સ્તંભ આલેખ દોરવો પડે. આ આપણને માહિતી આપી સ્તંભ આલેખની અને પાસેના સ્તંભ આલેખની. હવે આવે છે વૃત્તાંશ આકૃતિ. વિદ્યાર્થી મિત્રો, વૃત્તાંશ આકૃતિ જે છે ને એમાં અક્ષ આવતા નથી, કારણ કે વૃત્તાંશ એટલે વર્તુળ, અને વર્તુળની અંદર આપણે આકૃતિ દર્શાવવાની હોય છે. તો હવે આપણે માહિતી મેળવીએ વૃત્તાંશ આકૃતિની. હવે આપણે આગળ વૃત્તાંશ આકૃતિની વાત કરીએ. તો જેમ આપણે સ્તંભ આલેખમાં કીધું હતું કે એક્સ અક્ષ હોય અને વાય અક્ષ હોય, એવું વૃત્તાંશ આકૃતિમાં હોતું નથી. પણ વૃત્તાંશ આકૃતિની અંદર જે માહિતી હોય તેને તમારે પહેલા વૃત્તાંશમાં ફેરવવી પડે. વૃત્તાંશનું માપ જે છે એ 360 અંશનું હોય છે. એટલે આપણને આલેખની અંદર જે માહિતી દર્શાવવાની કીધી હોય વૃત્તાંશ આકૃતિની અંદર, એ માહિતીને સૌથી પહેલાં તમારે વૃત્તાંશમાં ફેરવવી પડે. જેમ કે અહીંયા આપણને માહિતી આપી દો કે સમગ્ર વર્તુળ એક સમષ્ટિ છે અને તેના ભાગ એક બાબત છે એમ દર્શાવાય ત્યારે વૃત્તાંશ આકૃતિ બને. અને વૃત્તાંશ એટલે વર્તુળનો અંશ. તો આપણને અહીંયા ઉદાહરણ આપેલું છે ભારતના 3 ક્ષેત્રો, ખેતી, ઉદ્યોગ અને સેવા. આ ત્રણેય ક્ષેત્રો આવકમાં કેટલો ફાળો આપે છે એની માહિતી આપેલી છે. તો જો આપણને માહિતી આપેલી છે કે ખેતી ક્ષેત્ર જે છે એ 13.9 ફાળો આપે છે, ઉદ્યોગ ક્ષેત્ર છે 26.2 ફાળો આપે છે, અને સેવા ક્ષેત્ર જે છે એ 59.9 ફાળો આપે છે. તો સૌથી પહેલાં તો તમારે આ માહિતીને વૃત્તાંશમાં ફેરવવી પડે. તો વૃત્તાંશમાં કેમ ફેરવવાની? જો હું તમને એક શીખડું એ રીતે ત્રણેય ફેરવી નાખવાની. કે ખેતીને વૃત્તાંશમાં ફેરવીએ તો પહેલાં ખેતીનું માપ લખવાનું 13.9, એના છેદમાં 100 જે કુલ માપ હોય એ, અને એને ગુણ્યા 360 અંશ. આ સૂત્રની મદદથી તમે ગોતશો એટલે આવશે 50.4 અંશ. આવી જ રીતે તમે ઉદ્યોગ અને સેવાનું ગોતી શકો. ઉદ્યોગમાં અહીંયા ઉપર મૂકવાનું 26.2 તો જવાબ મળશે, અને સેવામાં મૂકવાનું અહીંયા 59.9 એટલે તમને આનો જવાબ મળશે. આ બધા જ ને વૃત્તાંશમાં ફેરવ્યા પછી સરસ મજાનું, તમારી પાસે તો સ્કેલ માપ ને એ બધું હોય એટલે સરસ મજાનું ગોળ ચકેડું દોરવાનું, સર્કલ દોર્યા પછી આ ત્રણેય માપ દર્શાવી દેવાના. અને આ ત્રણેય માપની અંદર અલગ અલગ ડિઝાઇન કરવાની. કે જો ખેતી 13.9 છે, ઉદ્યોગ 26.2 છે, અને સેવા ક્ષેત્ર 59.9 છે. આવી રીતે દોર્યા પછી તમારે સ્કેલ માપ આમાં લખવાનું થતું નથી, પણ ઉપર અલગ અલગ ચોઠાઓ કરીને દર્શાવવાના કે આ પ્રકારની ડિઝાઇન વાળું છે એ ખેતી દર્શાવે છે, આ પ્રકારની ડિઝાઇન વાળું છે ઉદ્યોગ દર્શાવે છે, અને આ જે પ્લેન છે એ સેવા ક્ષેત્ર દર્શાવે છે. અને આ રીતે તમે કોઈ પણ માહિતીને આ વૃત્તાંશ આકૃતિ સ્વરૂપે દર્શાવી શકો છો. પણ યાદ રાખવાનું કે જ્યારે વૃત્તાંશ આકૃતિ દોરવાની થાય ત્યારે સૌથી પહેલાં તો તમને જે માહિતી આપવામાં આવેલી હોય એને વૃત્તાંશમાં ફેરવવાની, અને પછી વૃત્તાંશમાં ફેરવ્યા પછી આ સર્કલની અંદર લખવાની થશે. વૃત્તાંશમાં ફેરવવાનો ફાયદો શું? તો કે વૃત્તાંશમાં ફેરવશો એટલે તમારે જે આંકડાશાસ્ત્ર આવે છે એની અંદર અને અર્થશાસ્ત્રની વૃત્તાંશ આકૃતિની અંદર સર્કલ જે છે એ તમારું તૈયાર મળે છે, જે તમે કાગળમાં રાખીને દોરી શકો, અને 360 અંશનું હોય. અને એટલે તમે અંશમાં ફેરવશો અને સર્કલ તમે કાગળ ઉપર રાખશો એટલે આ બધું માપ લેવું તમને સહેલું પડશે. એટલે આ રીતે સ્તંભ આકૃતિ હોય તો એ ભલે, પાસેની સ્તંભ આકૃતિ હોય તો એ ભલે, કે વૃત્તાંશ આકૃતિ હોય તો પણ ભલે, પણ સરળતાથી દોરી શકાય છે. આ આપણે માહિતી મેળવી અલગ અલગ આકૃતિ કે આલેખની. હવે આ પાઠનો મહત્વનો પ્રશ્ન આવે છે, એ છે અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ. કે અર્થશાસ્ત્ર જે છે એ શું કામ મહત્વનું છે, કઈ કઈ જગ્યાએ તમને કામ આવી શકે છે, કેવી રીતે કામ આવી શકે છે, તો એનું મહત્વની આપણે શરૂઆત કરીએ. તો કહે છે કે આજનો યુગ એ આર્થિક યુગ છે. માનવીની પ્રત્યેક પ્રવૃત્તિ લાભ અને ગેરલાભની તુલના સાથે થાય છે. કે કોઈ પણ વ્યક્તિ છે ને કોઈ પણ પ્રવૃત્તિ કરે ને તો પહેલાં જોવે કે એમાં મને લાભ શું છે અને નુકસાન શું છે. બહુ ઓછા લોકો છે જે સાવ નિસ્વાર્થ ભાવે કામ કરે છે. આર્થિક બાબતોથી દૂર રહી એવું કોક જ વ્યક્તિ હોય, ભાગ્યે જ કોક એવું વ્યક્તિ હોય કે જે આર્થિક બાબતોથી દૂર રહી શકે છે.
અને માટે જ અર્થશાસ્ત્ર વિષયની પ્રસ્તુતતા વધી જાય છે. તો એના અભ્યાસનું મહત્વ જોઈએ તો પહેલો મુદ્દો આપણને આપેલો છે એનું વ્યવહારિક મહત્વ, કે આપણને રોજબરોજના વ્યવહારમાં અર્થશાસ્ત્ર શું કામ આવે તો કે છે કે અર્થશાસ્ત્ર આપણા રોજિંદા જીવન સાથે જોડાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ આપણા વ્યવહારિક જ્ઞાન અને વર્તનને નીચે પ્રમાણે અસર કરે છે. હવે જો એના બે પેટા મુદ્દા છે, જેમાં પહેલો પેટા મુદ્દો છે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ, કે જે આંતરરાષ્ટ્રીય ઘટનાઓ બને છે એ આપણને રોજબરોજના જીવનમાં ઉપયોગી થાય છે. કઈ રીતે જો કહે છે કે આજના સમયમાં આર્થિક બાબતો જ આંતરરાષ્ટ્રીય બાબતોને અસર કરે છે. શા માટે અમેરિકા સુપર પાવર છે? ક્રૂડનો ભાવ કેમ વધઘટ થાય છે? રશિયા, અમેરિકા, ચીન, ભારતમાં કઈ આર્થિક સમાનતા છે? તે કયો દેશ મૂડીવાદી કહેવાય, કયો દેશ સામ્યવાદી કહેવાય, તે જાણકારી હોય તો આપણે કયા દેશ સાથે સરળતાથી વ્યવહાર કરી શકીએ તે સમજી શકીએ. જો રોજબરોજના વ્યવહારમાં શું છે કે આર્થિક ઘટનાઓ ઉપરથી, અર્થશાસ્ત્ર ઉપરથી આપણે નક્કી કરી શકીએ કે આપણે કયા દેશની સાથે વ્યાપાર વ્યવહાર કરવો, કયો દેશ આપણો મિત્ર દેશ છે, કયા દેશની સાથે વેપાર કરવાથી આપણને ફાયદો થઈ શકશે, એ અર્થશાસ્ત્ર ઉપરથી આપણને ખ્યાલ આવે છે. જેથી આપણે એ દેશની સાથે વ્યવહાર કરી શકીએ, વ્યાપાર કરી શકીએ અને આપણે ફાયદો મેળવી શકીએ. અને બીજો પેટા મુદ્દો છે એ છે ઐતિહાસિક ઘટનાઓ, જે આપણને રોજબરોજના વ્યવહારમાં કામ આવી શકે છે. કે તેજાના અને ગરમ મસાલાના ભાવ વધ્યા તે માટે ઇંગ્લેન્ડના વેપારીઓએ ઈસ્ટ ઇન્ડિયા કંપની સ્થાપી અને ભારતમાં આવીને વેપાર કર્યો અને પછી શાસન કર્યું. રોજગારી અને ઉદ્યોગ ધંધામાં પડતી તથા ઊંચા કરવેરના ભારણથી ભારતીય પ્રજાને અંગ્રેજોના શાસનનો વિરોધ કર્યો. દુનિયા અને દેશમાં ભાવ વધારો, ઊંચા કરવેરા, અછત જેવા આર્થિક પરિબળો મોટી રાજકીય ઉથલપાથલ સર્જે છે. અને અર્થશાસ્ત્રના અભ્યાસથી જ આ ઐતિહાસિક રાજકીય ઘટનાઓ સમજી શકાય છે. જો આ બધી ઘટનાઓ છે કે અંગ્રેજો શું કામ ભારતમાં આવ્યા, ભાવ વધારો શું કામ થાય છે, આવી બધી ઐતિહાસિક ઘટનાઓ જે છે જે આપણને રોજબરોજના જીવનમાં, ભણવામાં ઘણી બધી જગ્યાએ કામ આવી શકે છે. તો આવી બધી માહિતી આપણને અર્થશાસ્ત્રમાંથી મળી રહે છે. જો અર્થશાસ્ત્રનો અભ્યાસ કરો તો આવી બધી માહિતી આપણને સરળતાથી મળી રહે, જે આપણને જીવનમાં ઘણી બધી જગ્યાએ ઉપયોગી થઈ શકે છે. બીજો મુદ્દો છે મહત્વનો, એ છે આર્થિક મહત્વ. પેલું આપણે જોયું વ્યવહારિક મહત્વ, જોયું કે વ્યવહારમાં શું કામ આવે. બીજું મહત્વ આપેલું છે આર્થિક મહત્વ, કે આપણને આપણા આર્થિક નિર્ણયો લેવામાં, આર્થિક વ્યવહાર કરવામાં અર્થશાસ્ત્ર ઉપયોગી થાય છે. કઈ રીતે? તો એમાં પણ પેટા મુદ્દા બે આપેલા છે. તો નંબર 1, રોજબરોજના વ્યક્તિગત નિર્ણય લેવામાં. જો કહે છે કે અભિનેતા, ડોક્ટર, વકીલ, ગાયક, શિક્ષક પણ આર્થિક રોકાણો કરતા હોય છે. તમે બધા કોઈને કોઈ જગ્યાએ રોકાણ કરતા હોય. તમારા ઘરમાં પણ તમારા પપ્પા છે, મોટા ભાઈ કોઈ હોય, કે કોઈ નોકરી, અન્ય મોટા બેન કે મમ્મી નોકરી કરતા હોય, તો એ પણ કોઈ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ કરતા હોય. તો કયા ક્ષેત્રમાં રોકાણ કરવું, કેટલું રોકાણ કરવું, કેવી રીતે રોકાણ કરવું, આ બધી માહિતી આપણને અર્થશાસ્ત્રમાંથી મળી રહે છે. કે ભાઈ બેંકમાં મૂકવું, જમીન મકાનમાં રોકવા, શેર બજારમાં રોકવા, શેમાં રોકવા, કઈ ક્ષેત્રમાં રોકાણ કરવું, એ માહિતી આપણને આપણા આર્થિક નિર્ણય લેવામાં આપણને આ અર્થશાસ્ત્ર મહત્વનું હોય છે. તો કહે છે આગળ કે સીધી રીતે આર્થિક પ્રવૃત્તિમાં ન જોડાયેલા લોકો પણ બચત અને મૂડીરોકાણ, ખર્ચ અને આવકની પ્રવૃત્તિ સાથે જોડાયેલા હોય છે. જેમ કે આપણા મમ્મી ગૃહિણી છે, ગૃહ કાર્ય કરે છે, પણ છતાંય થોડા થોડા કરીને પૈસા બચાવે છે અને રોકાણ કરવાનું વિચારે છે. જો કહે છે કે ગૃહિણીથી માંડીને સરકાર સુધીના લોકોને પોતપોતાના આર્થિક નિર્ણયોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. કે આપણા ઘરમાં ગૃહિણી તરીકે રહેતા મમ્મી હોય તોય ભલે, કે નોકરી ધંધો કરતા પપ્પા હોય તોય ભલે, કે ઉદ્યોગપતિ હોય તોય ભલે, પણ દરેકને પોતાની બચતને કયા ક્ષેત્રમાં રોકવી, કઈ રીતે બચત કરવી, એની માહિતી આપણને આ અર્થશાસ્ત્રમાંથી મળી રહે છે. એટલે આર્થિક નિર્ણયમાં પહેલું છે કે રોજબરોજના વ્યક્તિગત નિર્ણય કરવા, કે આપણે આપણી બચતને કઈ જગ્યાએ કામે લગાવવી, કઈ જગ્યાએ બચત કરવી, એનો નિર્ણય લેવામાં આપણને અર્થશાસ્ત્ર કામ આવે છે.
અને બીજી બાબત છે સરકારની નીતિઓને સમજવામાં, કે ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ, રાજકોષીય નીતિ કે સમગ્ર આર્થિક નીતિ આપણા રોજબરોજના જીવન પર ગંભીર અસરો સર્જી શકે છે. માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ આ નીતિઓને સમજવામાં તથા તે મુજબ આપણા નિર્ણયોને બદલવામાં મદદરૂપ થાય છે. દાખલા તરીકે રિઝર્વ બેંકના રેપો રેટના ફેરફાર મુજબ આપણે બચત અને રોકાણનો નિર્ણય કરતા હોઈએ છીએ. જો શું કહેવા માંગે છે કે સરકારના નિર્ણયોને સમજવા માટે, સરકારની નીતિને સમજવા માટે પણ આપણને અર્થશાસ્ત્ર કામ આવી શકે છે. જેમ કે આપણે માનો કે ધંધો કરી છીએ તો સરકારની નીતિ જે જીએસટી બહાર પાડ્યું, તો હવે એમાં આપણા ધંધામાં શું ફેરફાર લાવવો એ સમજવું હોય તો અર્થશાસ્ત્રની જરૂર પડે. પછી અર્થશાસ્ત્રની અંદર રિઝર્વ બેંક જે છે એ રેપો રેટ દર છે, રિવર્સ રેપો રેટ દર છે, આવા અમુક દરમાં ફેરફાર કરી અને બજારની અંદર રૂપિયા ક્યારેક ઠાલવે છે તો બજારમાંથી ક્યારેક રૂપિયા પાછા ખેંચે છે. તો આવી પરિસ્થિતિની અંદર આપણે શું કરવું? હાથ પર રોકડ રાખવી કે રોકાણ કરવું? આવા નિર્ણય લેવા માટે સરકારની નીતિ સમજવી પડે, અને સરકારની નીતિ સમજવા માટે, આર્થિક વ્યવહાર કરવા માટે આ અર્થશાસ્ત્ર આપણને મહત્વનું સાબિત થાય છે. એટલે આ બીજો મુદ્દો જોયો કે આર્થિક વ્યવહારમાં આપણને રોજબરોજના નિર્ણય લેવામાં મદદ થાય અને સરકારની નીતિ સમજવામાં પણ અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી સાબિત થાય છે. અને ત્રીજો મુદ્દો આપેલો છે એનું વ્યવસાયિક મહત્વ, કે વ્યવસાયની અંદર પણ અર્થશાસ્ત્ર કામ આવી શકે છે. કઈ રીતે? તો જો કહે છે કે આવક અને ખર્ચ, માંગ અને પુરવઠો આ બાબતો તમામ વ્યવસાયો સાથે જોડાયેલા છે. પછી એ ડૉક્ટર હોય, વકીલ હોય કે ગમે એ હોય, પણ દરેક વ્યવસાયની અંદર આ અર્થશાસ્ત્ર અને માંગ અને ખર્ચ, આવક આ બધું સંકળાયેલું છે. અર્થશાસ્ત્રનો અભ્યાસ દરેક વ્યવસાયની આર્થિક ગણતરીઓમાં મદદરૂપ થાય છે. વસ્તુ કે સેવાના કિંમત નિર્ધારણ, સાધનો તથા કાચા માલની ખરીદ વેચાણ, શ્રમિકો કર્મચારીઓને વેતન, આવી બધી નીતિઓ નક્કી કરવા જેવી તમામ બાબતોમાં અર્થશાસ્ત્રનો અભ્યાસ મદદરૂપ થાય છે. કે આપણે જે વસ્તુનું વેચાણ કરીએ છીએ એનો કેટલો ભાવ રાખવો, કર્મચારીઓ રાખવા છે તો કર્મચારીઓને કેટલો પગાર આપવો, કાચો માલ ખરીદવો છે તો કેટલો કાચો માલ ખરીદવો, આવા બધા નિર્ણય લેવા માટે અર્થશાસ્ત્ર આપણને ઉપયોગી સાબિત થાય છે. કારણ કે અર્થશાસ્ત્રની મદદથી બજારમાં જે તે વસ્તુની માંગ કેટલી છે, બજારમાં જે તે વસ્તુનો પુરવઠો કેટલો છે એ જાણી શકીએ છીએ, અને એના આધારે આપણે આપણા ઉત્પાદનમાં, આપણી વસ્તુના કિંમતમાં, કર્મચારીના વેતનમાં વધારો ઘટાડો કરી શકીએ છીએ. અને જો આ બધી વસ્તુ વ્યવસ્થિત રીતે ચલાવી હોય તો આપણી પાસે અર્થશાસ્ત્રનું જ્ઞાન હોવું જરૂરી છે. જો કહે છે કે દાખલા તરીકે તીવ્ર સ્પર્ધાવાળા બજારોમાં કિંમત ઘટાડવી અને ગ્રાહકને આકર્ષવા પડે, તો હવે આપણને એ ક્યારે ખબર પડશે કિંમત ઘટાડવી જોઈએ? તો કે અર્થશાસ્ત્રનું જ્ઞાન આપણી પાસે હશે ત્યારે. કારણ કે અર્થશાસ્ત્રની મદદથી આપણે જાણી શકશું કે ભાઈ બજારમાં તીવ્ર હરીફાઈ છે, જો આપણે ભાવ નહીં ઘટાડી તો બીજી કંપનીની વસ્તુ વેચાશે અને આપણી કંપનીની વસ્તુ વેચાશે નહીં. જેથી આપણે આપણી વસ્તુના ભાવ ઘટાડશું અને બજારની અંદર આપણે આપણા ગ્રાહકોને આપણી તરફ આકર્ષશું. આવી અનેક બાબતો માટે અર્થશાસ્ત્ર જે છે એ ખૂબ જ ઉપયોગી છે. કે ફરી પાછું આપણે મહત્વની એક સાથે જોઈ લઈએ કે સૌથી પહેલાં વ્યવહારિક મહત્વ, કે અર્થશાસ્ત્ર જે છે એ તમને રોજબરોજના વ્યવહારની અંદર કામ આવે છે. આર્થિક મહત્વ, જે તમારા આર્થિક નિર્ણય લેવાના છે, સરકારની નીતિ સમજવાની છે, એની અંદર અર્થશાસ્ત્ર કામ આવે છે. અને વ્યવસાયિક મહત્વ, તમારા ધંધા ઉદ્યોગની અંદર તમારે વસ્તુની કેટલી કિંમત રાખવી, કાચો માલ કેટલો ખરીદવો, કર્મચારીને વેતન કેટલું આપવું, આ બધી માહિતી માટે અર્થશાસ્ત્ર તમને ખૂબ જ મહત્વનું છે. અર્થશાસ્ત્ર મૂળભૂત રીતે આર્થિક નિર્ણયો કરવામાં મદદ થતું શાસ્ત્ર છે અને તેનું વ્યવસાયિક મહત્વ છે. આર્થિક જગતમાં, જો આપ અંડરલાઈન કરી શકાય અને પૂછાય એવો પ્રશ્ન છે કે આર્થિક જગતમાં માણસના મુખ્ય 3 સ્વરૂપ છે. એક ગ્રાહક તરીકેનું, બીજું ઉત્પાદક તરીકેનું અને ત્રીજું શ્રમિક તરીકેનું. કે આ 3માંથી એક હોય બજારમાં, કાં તો ગ્રાહક હોય, કાં તો ઉત્પાદક હોય, કાં શ્રમિક હોય. અને આ 3ય સ્વરૂપમાં તેણે ઓછામાં ઓછું ચૂકવીને વધુ લાભ મેળવવાનો પ્રયત્ન કરવાનો છે.
અને આર્થિક સિદ્ધાંતો અહીં તેને મદદરૂપ કરે છે. એટલે કે ઓછામાં ઓછું ખર્ચી અને વધુ સંતોષ કેમ મેળવી શકાય, આ માહિતી માટે, આ જ્ઞાન માટે અર્થશાસ્ત્ર દરેકને, પછી એ ગ્રાહક હોય તોય ભલે, ઉત્પાદક હોય તોય ભલે, કે શ્રમિક હોય તોય ભલે, પણ દરેકને આ અર્થશાસ્ત્ર જે છે એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે. આ આપણે માહિતી મેળવી અર્થશાસ્ત્રના મહત્વની, જે 3 અથવા તો 5 માર્કની અંદર પૂછાઈ શકે છે. અહીંયા આપણે આપણા પાઠને પૂરો કરીએ છીએ. આજના જો લેસનની વાત કરીએ તો લેસનની અંદર આ અર્થશાસ્ત્ર વિષયનું મહત્વ તમારે એક વખત ઝીણવટપૂર્વક વાંચી અને લખવાનું રહેશે. હવે પછીનો જે બીજો પાઠ છે, જેની અંદર આપણે અર્થશાસ્ત્રના મૂળભૂત શબ્દો વિશે જ્ઞાન મેળવીશું, પણ આ જે વિષય પ્રવેશ જે છે પહેલો પાઠ, એને આપણે અહીંયા પૂરો કરીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.